સમગ્ર દેશમાં સ્માર્ટ મીટરના કારણે નાગરિકોને ભારે તકલીફો પડી રહી છે, જેને લઈને લોકો પણ વિરોધ કરી રહ્યા છે। છાસવારે આડેધડ આપવામાં આવેલા મોટી રકમના લાઇટ બિલ અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે મકરપુરા વિસ્તારમાં પણ રહેણાંક ફ્લેટમાં સ્માર્ટ મીટરનો વીજ પુરવઠો બંધ થઈ જતાં લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો। સરકાર દ્વારા લોકલાગણીની પરવા કર્યા વિના અમુક સ્થાપિત હિતોને ફાયદો કરાવવા માટે સ્માર્ટ મીટરની મુહિમ ચલાવી છે તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। પ્રજાને સારા રસ્તા શુદ્ધ પાણી જોઈએ છે તે સરકાર આપી નથી શકતી, પણ પ્રજાના માથે જોર જબરજસ્તીથી સ્માર્ટ મીટર બેસાડી રહ્યા છે। સ્માર્ટ મીટરને લઈને જાણકાર નિષ્ણાંતો દ્વારા પણ તેના ગેરફાયદાઓ પણ સૂચવવામાં આવી રહ્યા છે। જો કે સત્તાધીશો કોઈપણ હિસાબે સ્માર્ટ મીટર લગાવવાના કાર્યમાં લાગી ગયા છે। ઠેર ઠેર તેનો વિરોધ પણ થઈ રહ્યો છે। સ્માર્ટ મીટરમાં ફાયદા તો બાજુ પર રહ્યા, પણ લોકોની તકલીફો અને આર્થિક ભારણ વધી રહ્યું છે, જેને લઈને પ્રજામાં રોષની લાગણી છે। શહેરના મકરપુરા ડેપો પાછળ પેરેડાઇઝ પ્લામમાં વસવાટ કરતા લોકો આ જ તકલીફથી પરેશાની અનુભવી રહ્યા છે। થોડા સમય પહેલાં સાદા મીટરના બદલે વીજ કંપનીએ સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કર્યા હતા, જ્યાં ગતરોજ અચાનક જ સોસાયટીના કોમન મીટરના 20,000નું બિલ બાકી હોવાનો મેસેજ આવ્યા બાદ આપોઆપ વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો। કોમન વીજ મીટરનો પુરવઠો બંધ થઈ જતાં સોસાયટીની કોમન સેવાઓ જેવી કે લાઇટ, લિફ્ટ અને પાણીની મોટર સહિતની તમામ સુવિધાઓ બંધ પડી ગઈ હતી। સોસાયટીના રહીશોએ તાત્કાલિક વીજ પુરવઠો પરત આવે તે માટે 20,000નું બાકી ચૂકવણું કરી દીધું હતું। તેમ છતાં પણ વીજ પુરવઠો રિસ્ટોર થયો ન હતો, જેના કારણે રહીશો રોષે ભરાયા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટર ગ્રાહકો માટે માથાનો દુખાવો બની ગયા છે। નાગરિકોના વ્યક્તિગત મીટરમાં તકલીફ આવે તો તેઓ તાત્કાલિક પેમેન્ટ કરીને મીટર શરૂ કરી દે છે, જેમાં એકાદ પરિવારને વેઠવાનો વારો આવે છે, જેની સામે સોસાયટીમાં લાગેલા કોમન મીટરમાં અચાનક વીજ પુરવઠો બંધ થઈ જાય તો સમગ્ર સોસાયટીના રહીશોને મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે। જો કે આ નીતિ લાવનાર દ્વારા આ બધા પ્રશ્નોનો જાણે અભ્યાસ જ કર્યો ન હોય તેવી રીતે આ નીતિ અપનાવાઈ છે। સ્થાપિત હિતોના ફાયદા માટે કોઈ નીતિ બની જાય અને એ નીતિઓ સત્તાધીશો પ્રજાના માથે ઠોકી બેસાડે છે, જેને લઈને પણ પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આ મકરપુરા વિસ્તાર છે, એરપોર્ટની પાછળ હવેલીથી અંદર પેરાડાઇઝ પાલમ બી ટાવર। હવે કેટલા વાગ્યાથી લાઇટ નહીં? હવે લાઇટ 3 વાગ્યાથી ગઈ છે અને અમને કંઈક જાણકારી છે નહીં। અમે અમારો ઇલેક્ટ્રિશિયન બોલાવ્યો તો અમે તપાસ કરાવડાવી, પણ એમને કીધું કે અમારું કામ નથી, જેબી નું કામ છે। તમે જીબીમાં જ્યારે સંપર્ક કર્યો ત્યારે તેઓથી શું કીધું? જેબીમાં સંપર્ક કર્યો તો એમને એવું કીધું કે અમારા અધિકારી હમણાં આવશે અને જોશે, પણ એ આવીને જતા રહ્યા અને પછી ત્યાંથી પછી કોઈ છે નહીં। પછી પાછો કોલ કર્યો અમે તો એમને એવું કીધું કે તમારું બિલ ભરાયું નથી, પણ બિલ નથી ભરાયું તો એની અમારી પાસે કોઈ જાણકારી નથી। આજે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ, એમાં પણ આપણું રિચાર્જ પૂરું તો 3 દિવસ પહેલા નોટિફિકેશન આપણી પાસે આવે છે કે રિચાર્જ પૂરું થાય છે, પણ કરાવીએ તો તૈયારીમાં એ પણ થઈ જાય છે। આજે બિલ ભર્યા પછી પણ અમે 3 કલાકથી હેરાનગતિનો સામનો કરીએ છીએ અને અમારે 14 માળની બિલ્ડિંગ છે, નાના બાળકો છે, બુઝુર્ગો છે, બધા જ છે। એમને કેટલી હેરાનગતિ, 14 માળ આજે ઉતરવો ચડવો, જે સરકારી અધિકારીઓ છે તમે એમને જઈને પૂછો કે અમે એ કરીએ છીએ એમ, કે એમના ઘરે પણ તમે સ્માર્ટ મીટર નખાવો પછી અમારા ઘરે નાખો, નહીં તો પછી પહેલા અમારા ત્યાંથી પણ કાઢો અને એમના ત્યાં તમે સ્માર્ટ મીટરો નાખો। વડોદરામાં પણ બધી બહુ જગ્યાએ વિરોધ થયો છે આનો અને બિલ પણ બધા બહુ આવ્યા છે, બધી બહુ જગ્યાએ બધી પબ્લિક હેરાનગતિ થાય છે। આજે મધ્ય વર્ગના માણસો બહુ હેરાન થાય છે, જે સરકારી અધિકારી નતા। અમારી માંગ એટલી જ છે કે સ્માર્ટ મીટરો હટાવો ને અમને સાદા મીટરો પાછા આપો। સરકારી અધિકારીના ઘરે પેલા સ્માર્ટ મીટર લગાવો, પછી અમારા ઘરે લગાવજો।